નમસ્કાર. આર્ટિકલ એ એન ધ અથવા તો ક્યાં ક્યાં આર્ટિકલ્સ ન લાગે એ બધા જ નિયમો તમે એપ્લિકેશનમાં આર્ટિકલ સેક્શનમાં શીખ્યા. પણ આ નિયમો એક્ઝેક્ટલી પરીક્ષામાં કેવી રીતે ઉપયોગી છે, જો કે ત્યાં આપણે ખાલી જગ્યાઓ સાથે સમજાવ્યું હતું કે અહીંયા આવે ન આવે, પરંતુ પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે અચૂક કન્ફ્યુઝન થાય જ છે. તમને નહીં, દરેકને થાય છે. કારણ કે એક્ઝામનો સમય એવો હોય છે, ટૂંક જ સમયમાં થોડોક જ વિચારવાનો માત્ર સમય મળે અને આપણે આન્સર આપી દેવાનો હોય છે. તો કેટલાક પૂછાયેલા પ્રશ્નો જે આર્ટિકલ્સના છે, આપણે ચેપ્ટર વાઇઝ અલગ અલગ જે પણ પૂછાયેલા પ્રશ્નો છે એને આપણે લેતા જઈએ છીએ. તો એમાં પહેલું આર્ટિકલ્સ શરૂઆત કરીએ. તો આર્ટિકલના જે પૂછાયેલા પ્રશ્નો છે એ કેવી રીતે પૂછાય છે તમને એ ખબર પડશે. આ સિવાય આગળ નેક્સ્ટમાં આપણે અન્ય પ્રશ્નો પણ જોઈશું. તો આ પૂછાયેલા પ્રશ્નો ઉપર નજર કરીએ તો આપને બોર્ડ સમક્ષ દેખાય છે. જો તમે બે કામ કરી શકો. એક તો આ વિડીયોને ઊભો રાખી અને પહેલાં તમે તમામ પ્રશ્નોનો ઉકેલ આપવાનો પ્રયત્ન કરો. હું આશા એવી રાખું છું કે તમામ પ્રશ્નોના આન્સર્સ તમને સાચા જ મળશે, પણ એ પણ શક્યતા છે કે તમે આટલા પ્રશ્નોમાંથી કોઈ એક કે બેમાં ભૂલ કરશો જ. કોઈ પણ રીતે ભૂલ થાય, એટલે ભૂલ એટલે જાણી જોઈને થવાની છે એવું નથી, પરંતુ તમે કંઈક અલગ વિચારતા હશો, આન્સર અલગ હશે, એની પ્રોવિઝનલ આન્સર શીટ અને ફાઇનલ આન્સર કીમાં કદાચ અલગ આન્સર પણ હોઈ શકે. તો આપણે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો, પહેલો પ્રશ્ન છે ડેશ અરાવલી રેન્જીસ આર ઇન ડેશ વેસ્ટ ઓફ ઇન્ડિયા. કેટલાક ક્વેશ્ચન્સ તો તમને એક્ઝામમાં એવા ઝબકીને આવી જશે કે તરત જ આન્સર આવડી જાય. કેમ? તો કે તરત જ ખ્યાલ આવે કે અરાવલી ખાલી નથી કીધું, એની પાછળ રેન્જીસ લગાવી દીધું છે. તો પર્વતની હારમાળા તમને તરત ખબર પડી ગઈ, એટલે તમે આન્સર અહીંયા ધ આપી દીધો. બરાબર? ઘણી વખત ઓપ્શન્સમાં પણ તમને પહેલો એ એન કે ધ ઓપ્શનમાં આપ્યું હોય તો એનો કેપિટલ આપ્યો જ હોય છે, એટલે તમને ખ્યાલ આવી જાય કે આ પહેલા માટે છે. હવે આ પ્રશ્નોમાં મેં ઓપ્શન્સ ABCD નથી લખ્યા, કારણ કે તમારા ઓપ્શન્સ આ જ હોવાના, એ એન ધ અથવા તો નો આર્ટિકલ. બરાબર? તમારે અથવા તો નન ઓફ ધીસ, આમાંથી કોઈ નહીં, એવા પણ આર્ટિકલ્સ, એવા પણ ઓપ્શન્સ હોઈ શકે. ચાલો, તો ધ અરાવલી રેન્જીસ આર ઇન ડેશ ઓફ ઇન્ડિયા. હવે અહીંયા તો ફરીથી યાદ કરો નિયમ, દિશાઓના નામ આગળ ધ લાગે એટલે અહીંયા કોઈ વેસ્ટ ઓફ ઇન્ડિયા, તો ભારતની વેસ્ટમાં પશ્ચિમ દિશાએ દિશાનો ઉલ્લેખ છે. વેસ્ટ બેંગાલ એવો કોઈ પ્રદેશનો ઉલ્લેખ નથી, દિશાનો ઉલ્લેખ છે. એટલે અગેઇન આપણે અહીંયા પણ તમે ધ મૂક્યો હશે. તમે વિડીયોને પોઝ કરી અને બધા આન્સર્સ આપીને પછી ચેક કરવાના છે. યસ, એટલે પહેલી ખાલી જગ્યા તો કોઈને ખોટી ન પડે. બીજું જો, આઈ સો અ મેન એન્ડ અ વુમન ઇન અગોરા મોલ એસ્ટરડે. ભૂતકાળની વાત છે અને અહીંયા સો વાપરી દીધું છે, એટલે અહીંથી પણ ખ્યાલ આવી જાય છે, એસ્ટરડેથી પણ. ડેશ મેન વોઝ ફેટ એન્ડ શોર્ટ, ધ વુમન વોઝ સ્લિમ એન્ડ ટોલ. આ ટેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. એ પ્રશ્ન જોતા ખૂબ જ તરત જ ખબર પડી જાય એવી એક હિન્ટ પણ આપી દીધી છે, અને એ હિન્ટ અહીંયા પણ છે. જો કે પ્રશ્ન પ્રમાણમાં ખૂબ સહેલો છે, પણ એ જ હિન્ટ અહીંયા આપી દીધી છે. જુઓ, આર્ટિકલ મૂકીને આપ્યો અને તમને પાછું એના ઉપરના સેન્ટેન્સમાં આર્ટિકલ પૂછ્યો છે. જો અહીંયા ધ વુમન વોઝ સ્લિમ એન્ડ ટોલ કહેતા હોય તો અહીંયા મેન વોઝ ફેટ એન્ડ શોર્ટની આગળ એ શું લગાવવું પડે? ધ લગાવવું પડે. એટલે કદાચ કોઈ નિયમ ન શીખ્યા હોય તો પણ એણે પરીક્ષામાં જ આ હિન્ટ આપી દીધી હતી. ટેટમાં પૂછાયેલો છે, વર્ષ મને ખ્યાલ નથી. તો અહીંયા ધ આર્ટિકલ શા માટે આવ્યો? તો કે આઈ સો અ મેન એન્ડ અ વુમન ઇન અગોરા મોલ. મેં એક માણસ અને એક સ્ત્રીને, મતલબ એક પુરુષ અને એક સ્ત્રીને અગોરા મોલમાં જોયા હતા, એ વિશેની વાત છે. ને હવે એવું કહે છે કે મેન વોઝ ફેટ, એ જે વ્યક્તિ હતો એ જાડો હતો અને નીચો હતો. તો આ અગાઉ વાત કરી ચૂક્યા છીએ, ત્યારે તો કોઈ અજાણ્યો વ્યક્તિ છે એટલે આપણે એ આર્ટિકલ લગાવ્યો.
પરંતુ હવે એ જ વ્યક્તિ વિશે આપણે વર્ણન કરીએ છીએ, એટલે ફરીવાર એ જ વ્યક્તિ વિશેની વાત આવી એટલે આપણે ધ મેન કહ્યું. ધ મેન એટલે શું? તો કે અગાઉ હું વાત કરી ચૂક્યો છું એ. ક્લિયર? પ્રમાણમાં સહેલો છે, લગભગ કોઈને પણ ખોટો ન પડે, પણ આ ખૂબી એક છે કે એણે આર્ટિકલ અહીંયા બીજામાં તમને હિન્ટ આપી દીધી. ચાલ, બિલ્લુ એન્જોયસ રીડિંગ ડેશ મિસ્ટ્રી નોવેલ્સ. મિસ્ટ્રી નોવેલ્સ પેલી નવલકથાઓ એવી આવે છે ને, મિસ્ટ્રી એટલે ગુજરાતીમાં તમે રહસ્યભરી, રહસ્યભરી મિસ્ટ્રી. એનો સ્પેલિંગ પણ યાદ રાખવાનો, કારણ કે પ્રશ્નો જે પરીક્ષામાં પૂછે છે એમાં ઘણી વખત સ્પેલિંગ્સ પણ તમને પૂછે છે કે નીચેનામાંથી કયાનો સ્પેલિંગ સાચો છે અથવા તો ખોટો છે, અથવા સાચો સ્પેલિંગ શોધો. એમાં ક્યાંક ભૂલ કરે, MI મૂકે, STARY મૂકે, RI મૂકી શકે, વોટ એવર જે કરવું એ કરી શકે, પણ મિસ્ટ્રીનો સ્પેલિંગ યાદ રાખવાનો MYSTERY. આ બધું તમારા ઓબ્ઝર્વેશનથી જ મળે છે. શબ્દો ઉપર કમાન્ડ તમારા ઓબ્ઝર્વેશન્સથી જ આવશે. યસ, ચલો. બિલ્લુ એન્જોયસ રીડિંગ ડેશ મિસ્ટ્રી નોવેલ્સ. હવે અહીંયા મિસ્ટ્રી એટલે ખાસ એક પ્રકારની, નોવેલ્સ હોત તો અલગ વસ્તુ છે, પણ નોવેલ્સમાં પણ પર્ટિક્યુલર તમને કહી દીધી કેવા પ્રકારની નોવેલ, તો મિસ્ટ્રી, રહસ્ય જેમાં હોય કંઈક છુપાયેલા એવી નોવેલ્સ. તો આપણે પર્ટિક્યુલર બાબતની એણે વાત કરી દીધી. કેવી? તો કે ધ મિસ્ટ્રી નોવેલ્સ, એટલે આપણે ધ લગાવીએ છીએ. ક્લિયર છે? ઓકે. ડેશ સિન્સિયર આર ઓલવેઝ રિવાર્ડેડ. ચલો, હવે આ થોડોક પ્રશ્ન એવો છે કે યા તો AN ધ અથવા નો આર્ટિકલ, એમાંથી આપણે ચૂઝ કરવાનું છે. સિન્સિયર એટલે ખબર છે, એનું શુદ્ધ ગુજરાતી કરવાની જરૂર નથી. આપણે વારંવાર બોલીએ છીએ કે ભાઈ એ સિન્સિયર છે, સ્ટડીમાં એ સિન્સિયર છે. સિન્સિયર આર ઓલવેઝ રિવાર્ડેડ. રિવાર્ડેડ એટલે કંઈક એને બદલો આપવાનો હોય, મીન્સ કે એવોર્ડ આપવાનો હોય, એને આપણે રિવાર્ડેડ કહીએ છીએ. ચાલો, સિન્સિયર આર ઓલવેઝ રિવાર્ડેડ. તો હવે આ સિન્સિયરને હંમેશા રિવોર્ડ આપવામાં જ આવે છે એવું કહેવાની વાત છે. તો સિન્સિયર એ એક વર્ગ બતાવે છે, એક પ્રકારનો વર્ગ બતાવે છે કે આવા લોકોને, એ જ્યારે વર્ગ સૂચવતું હોય, કોઈ એક વ્યક્તિ નથી સૂચવતા, પણ જ્યારે વર્ગ સૂચવતું હોય ત્યારે પણ આપણે ધ આર્ટિકલ લગાવીએ છીએ. ધ સિન્સિયર આર ઓલવેઝ રિવાર્ડેડ. ચલો, ધ તાજમહેલ ઇઝ ડેશ હિસ્ટોરિકલ પ્લેસ. પ્રશ્ન જોતા થોડુંક એવું થાય કે અહીંયા ખાલી જગ્યા આપી હોત ને તો હું કરી નાખત. કેમ? તો કે મને ખબર છે કે આ મોન્યુમેન્ટ્સ આપ્યું છે, એક અજાયબ અથવા તો સિંગલ એવી યુનિક વસ્તુ છે ધ તાજમહેલ, તો મને ખબર હતી કે એની આગળ ધ આવે, પણ ત્યાં ખાલી જગ્યા ન આપી અને અહીંયા આપી, એટલે એક તક આપણે ચૂકી ગયા. અહીંયા ખાલી જગ્યા આન્સર આપવાનો છે ડેશ હિસ્ટોરિકલ પ્લેસ. તો ધ તાજમહેલ ઇઝ ડેશ હિસ્ટોરિકલ પ્લેસ. તો આ એક આપણે કહીએ છીએ ને, તાજમહેલ એક ઐતિહાસિક સ્થળ છે. તો એક ઐતિહાસિક સ્થળ, એક માટે પણ આપણે એ યુઝ કરીએ છીએ અને એચ છે એટલે હ બોલીએ છીએ. યસ, ધ તાજમહેલ ઇઝ અ હિસ્ટોરિકલ પ્લેસ. ડુ નોટ ટેલ ડેશ લાઈ. બહુ જ મસ્ત પ્રશ્ન છે. આ રિપીટ પણ થયો છે ઘણી જગ્યાએ. હવે એક્ઝેક્ટલી આમાં આર્ટિકલ વિચારો કે ના વિચારો, પણ અહીંયા ટેલ અ લાઈ આ સેન્ટેન્સ છે આવું, અથવા તમે રૂઢિપ્રયોગ તરીકે વાપરી શકો. ટેલ અ લાઈ એટલે જૂઠું બોલવું. વિચારજો હવે, સાચું બોલવાને આપણે શું કહીએ? ટ્રુથ કહીએ. ટ્રુથ હોત તો અલગ વસ્તુ છે, પરંતુ લાઈ એટલે ખોટું બોલવું. સિમ્પલ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. ટ્રુથ હોત તો આપણે ધ ટ્રુથ વાપરી શકીએ છીએ, પણ લાઈ એટલે ઘણું બધું જૂઠું ના હોય, સાચું ગમે એટલું હોઈ શકે, પણ જૂઠું એકાદું જૂઠું એમ. ડોન્ટ ટેલ અ લાઈ, એક પણ વસ્તુ ખોટી ન બોલીશ એમ કહેવાનું મિનિંગ છે ડુ નોટ અથવા ડોન્ટ ટેલ. તો ટેલ અ લાઈ આ વારંવાર આપણે
વાક્યોમાં વપરાતો શબ્દ છે, શબ્દ સમૂહ છે, ટેલ અ લાઈ. એટલે અહીંયા આર્ટિકલ એ આવશે. અને આઈ થિંક જો હું ન ભૂલતો હોય તો હમણાં પણ એક એક્ઝામમાં પૂછાઈ ગયું ને, વારંવાર અનેક એક્ઝામમાં આ પૂછાઈ ચૂકેલું છે. ડુ નોટ ટેલ અ લાઈ. ડેશ ભગવદ્ ગીતા, આ તો કોઈને ખોટું ન પડે. ધ ભગવદ્ ગીતા ઇઝ અ હોલી બુક ઓફ ડેશ હિન્દુઝ. હમણાં હું જવાબ બોલી નાખત. યસ. તો અહીંયા જુઓ, ભગવદ્ ગીતામાં અલગ અલગ સ્પેલિંગ થાય છે. કોઈ ડબલ્યુ પણ મૂકે છે, અહીંયા GITA પણ મૂકે છે, વોટેવર. આપણને પરીક્ષામાં આ જ પ્રકારે પૂછેલું છે. મેં સેન્ટેન્સ બેઠે બેઠું મૂકી દીધું છે. આપણે કામ છે આર્ટિકલ મૂકવાનું, સ્પેલિંગ ઉપર નજર નથી નાખવાની, કારણ કે એણે આર્ટિકલનો પ્રશ્ન પૂછ્યો છે. તો અહીંયા ભગવદ્ ગીતા એ એક્ઝેક્ટલી કહી જ દીધું છે હોલી બુક છે, અને હોલી બુક આગળ હંમેશા આર્ટિકલ ધ આવે. ધ ભગવદ્ ગીતા ઇઝ અ હોલી બુક ઓફ ડેશ હિન્દુઝ. હિન્દુઝ, અગેન ધ હિન્દુઝ. બરાબર, ધ હિન્દુઝ. કેમ? તો કે હિન્દુઝ એટલે આખો હિન્દુઓનો સમૂહ, એક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, એવું પણ તમે કહી શકો. કારણ કે આપણે હિન્દુઝ કહીએ છીએ એનો મતલબ શું? આ હિન્દુ છે ને, આ કદાચ આ તો આપણો ઇંગ્લિશનો પ્રશ્ન નથી, પરંતુ આ સિંધુ શબ્દ ઉપરથી આવ્યો છે. ઐતિહાસિક રીતે એવું કહેવાય છે, કારણ કે આપણી સિંધુ સંસ્કૃતિ હતી, હડપ્પીય સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ, આવું તમે બોલો છો. સિંધુ એ એક્ઝેક્ટલી એનો ઉચ્ચાર સિંધુના બદલે હિન્દુ એવું કરતા, એટલે એના પરથી હિન્દુ શબ્દ આવ્યો છે. આવું ઇતિહાસની દ્રષ્ટિએ છે, આપણે જોવાનું નથી. આ તો જસ્ટ વાત યાદ આવી. અગેન એના પછી ડેશ યુનિવર્સિટી ઓલવેઝ હેલ્પ્સ અસ ટુ ગ્રો ઇન્ટેલેક્ચ્યુઅલી. ઓકે, હવે જો આ ખાલી જગ્યા એવી છે કે યુનિવર્સિટી ઓલવેઝ હેલ્પ્સ અસ ટુ ગ્રો ઇન્ટેલેક્ચ્યુઅલી. આમાં બંને વસ્તુ તમે મૂકી શકો, પણ પરીક્ષામાં એ સાચો આપેલો છે. પરંતુ ખરેખર અહીંયા ધ મૂકવો પડે. ધ યુનિવર્સિટી, કોઈ પણ યુનિવર્સિટીની વાત નથી, કોઈ અજાણી યુનિવર્સિટી, પણ તમામ યુનિવર્સિટી જે છે એની આગળ ધ યુનિવર્સિટી આપણે મૂકવું પડશે. ધ યુનિવર્સિટી ઓલવેઝ હેલ્પ્સ અસ ટુ ગ્રો. કારણ કે કોઈ પણ યુનિવર્સિટી હોય, આખો યુનિવર્સિટીનો વર્ગ બતાવે છે કે યુનિવર્સિટી આપણને હેલ્પ કરે છે ટુ ગ્રો ઇન્ટેલેક્ચ્યુઅલી. યસ. એટલે અહીંયા ધ આર્ટિકલ એક્ઝેક્ટલી આવવું જોઈએ. અ યુનિવર્સિટી પણ લખે છે, પરંતુ મને એ યોગ્ય નથી લાગતું. અ યુનિવર્સિટી એટલે એક કોઈ અજાણી યુનિવર્સિટી થઈ શકે, તમે મૂકી શકો છો. હા, એ રીતે ધ કદાચ ઓપ્શનમાં ન હોય તો અહીંયા શું આવે? તો એ મૂકવો પડે. અને એ કેમ આવે? તો કે યુ એનો ઉચ્ચાર આપણે યથી કરીએ છીએ એટલા માટે. વ્યંજન છે, સ્વર નથી. ભલે ઇંગ્લિશમાં યુ લખ્યો હોય, એ સ્વર છે, AEIOU, પરંતુ એનો ઉચ્ચાર યુથી થાય છે. એટલા માટે જો ધ ન હોય તો આપણે એ મૂકી શકીએ છીએ. અ યુનિવર્સિટી ઓલવેઝ હેલ્પ્સ અસ ટુ ગ્રો ઇન્ટેલેક્ચ્યુઅલી. આ પણ અનેક વાર પૂછાઈ ગયેલી ખાલી જગ્યા. એ ઇઝ ડેશ આર્ટિકલ. હવે અહીંયા સોરી, એન ઇઝ ડેશ આર્ટિકલ. એન જે છે એ એક આર્ટિકલ છે. આપણે એમ કહીએ ને, એન એ એક આર્ટિકલ છે, એ પણ એક આર્ટિકલ છે, ધ પણ એક આર્ટિકલ છે. તો એક્ઝેક્ટલી એન ઇઝ આર્ટિકલમાં ઉચ્ચાર પણ અથી જ છે, એટલે આપણે શું કહીએ છીએ? એન આર્ટિકલ. એન ઇઝ એન આર્ટિકલ. એન એ એક આર્ટિકલ છે. બહુ મસ્ત પ્રશ્ન છે. ઘણી વખત અહીંયા એવું પણ મૂકે છે, એન ઇઝ ડેશ ઇન્ડેફિનેટ આર્ટિકલ, તો પણ એન આવશે. ક્લિયર? ચાલો, ઉચ્ચાર અથી છે એટલા માટે. ધેટ ઇઝ ડેશ યુનિક ડિઝાઇન. હવે જો અહીંયા યુનિક ડિઝાઇન ઉચ્ચાર શું છે? યુ છે, તો આપણે શું મૂકીશું? ય માટે, એટલે કે વ્યંજન છે. અ યુનિક ડિઝાઇન. આ એક યુનિક ડિઝાઇન છે, અજોડ છે. યુનિક એટલે અજોડ. હવે અહીંયા પણ ધ્યાન રાખવાનું હો, આ યુનિક શબ્દ છે એની જોડણી યાદ રાખવાની. ગુજરાતીમાં આપણે જોડણી જ કહીએ છીએ, ઇંગ્લિશમાં સ્પેલિંગ કહીએ છીએ. ડિઝાઇનનો પણ સ્પેલિંગ યાદ રાખવાનું. જો કે ડિઝાઇન આવડે, પણ યુનિકમાં ભૂલ ન થવી જોઈએ. જો આ બધા સ્પેલિંગ્સ તમારે ધ્યાન રાખવાના કે આવી રીતે જ લખાય. વારંવાર ઘણી વખત પૂછી નાખતા હોય છે કે સાચો સ્પેલિંગ શોધો, અને એમાં બધા ઓપ્શન્સ ભેગા થાય એટલે સાચો હોય એ પણ તમને ખબર ના પડે. આવું બનતું હોય છે. વી નીડ ડેશ એગ ડેશ ઓનિયન એન્ડ ડેશ ઓઇલ ટુ મેક ડેશ ઓમલેટ.
બહુ મસ્ત પ્રશ્ન છે ને, એકદમ સરળ છે, તમે તરત કહી શકશો. વી નીડ ડેશ એગ. એગ્સ નથી, એક જ છે, એટલે આપણે તરત કહી શકીએ કે શું આવે એગની આગળ. આ તો પ્રાથમિક શાળામાં આપણે એગ આગળ એન મૂકતા જ હતા. એન એગ. ઓનિયન અગેન ઓ જ છે અને ઉચ્ચાર પણ એ જ રીતે છે. આપણે મહત્વની દ્રષ્ટિ ઉચ્ચાર પર રાખવાની. એન ઓનિયન એન્ડ ડેશ ઓઇલ. ઓઇલ આવ્યું. જો ઓઇલ એટલે અનકાઉન્ટેબલ નાઉન છે, ગણી ના શકાય, એની આગળ આર્ટિકલ ના હોય. ભાઈ એક તેલ કે બે તેલ કે એવું ના હોય. હા, એનો જથ્થો આપ્યો હોત લીટર 2 લીટર તો આપણે કંઈક વિચારત, પરંતુ અહીંયા કંઈ છે જ નહીં, એટલે અહીંયા નો આર્ટિકલ. આ ચોકડી મારું એનો મતલબ તમે નો આર્ટિકલ સમજો. ઓનિયન એન્ડ ઓઇલ ટુ મેક ડેશ ઓમલેટ. ઓમલેટ બનાવવા માટે. તો અહીંયા શું આવશે ડેશ ઓમલેટ. ઓમલેટની આગળ એન. એક ઓમલેટ બનાવવાની છે, કારણ કે બહુવચન તો છે જ નહીં, તો પછી આપણે એક માટે એ અને એન યુઝ કરીએ છીએ અને ઓથી ઉચ્ચાર છે. ક્લિયર? એન નો આર્ટિકલ. જો આના ઓપ્શન્સ આવી રીતે હોય એન નો આર્ટિકલ અથવા ચોકડી મારેલી હોય અને છેલ્લે શું આવ્યું એન. બરાબર? પછી વચ્ચે એન ધન એ બધું કર્યું હોય, અથવા છેલ્લે ચોકડી મારી દીધી હોય કે એની આગળ એ ના આવે, પણ એક્ઝેક્ટલી આ વસ્તુ બની એટલે આપણે એન મૂક્યું. વી હેવ ડેશ યુકેલિપ્ટસ ટ્રી ઇન અવર ગાર્ડન. હવે યુકેલિપ્ટસનું એક વૃક્ષ છે એવી વાત છે, અમારા ગાર્ડનમાં છે, તો આનો ઉચ્ચાર માત્ર છે યુકેલિપ્ટસ, એટલે ય છે. અગેન આના જેવું જ આવ્યું યુનિવર્સિટી અને ક્યાં હતું યુનિક. યસ, એ જ રીતે. તો અહીંયા તમે તરત મૂકી શકશો કે એક યુકેલિપ્ટસનું ટ્રી છે અમારા ગાર્ડનમાં. ડેશ વિરાટ ઇઝ ડેશ એરક્રાફ્ટ કેરિયર. જો હવે એક્ઝેક્ટલી વિરાટ આમ જોવા જતાં તમને એક લાગે કે કોઈ વ્યક્તિનું નામ છે, પરંતુ અહીંથી ખબર પડી જવી જોઈએ તમને પણ, અને જનરલી ખબર પડી જાય કે એરક્રાફ્ટ કેરિયર છે. એરક્રાફ્ટ કેરિયર એટલે જ્યાં વિમાન અથવા સંરક્ષણનો સામાન જે લઈ જતું હોય એરક્રાફ્ટ કેરિયર છે. તો તરત જ પહેલાં આટલું તો ખબર પડે કે એક એરક્રાફ્ટ કેરિયર છે, એ અથી ચાલુ થયો એટલે આ એન એરક્રાફ્ટ કેરિયર. પણ અહીંયા તો આપણે કહ્યું હતું ને કે જહાજના નામ છે કે એવા વિક્રાંત, વિરાટ, તો આ બધા આગળ શું આવે ધ આવે. આ થોડું યાદ કરી લેજો, રિપીટ કરી લેજો. અહીંયા હું રિપીટ નથી કરાવતો. માય ફાધર બોટ ડેશ HMT વોચ. ડેશ વોચ ઇઝ બ્યુટીફુલ. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે અને કદાચ તમને ખ્યાલ હોય કે ના હોય. HMT અત્યારે તમે જેમ અજંતા અથવા તો ટાઇટન આ બધું જુઓ છો, એક સમય હતો કે ત્યારે HMT વોચ, વ્હાઇટ અંદરનું મોડેલ અને એકદમ રાઉન્ડ આ જ રીતે, અને HMTની વોચ ખૂબ પ્રખ્યાત હતી અને કોસ્ટલી પણ એટલી જ હતી. કોઈ એમ કહો કે તારી પાસે કઈ વોચ છે HMTની, તો અત્યારે તમે જે ટાઇટન કે આ બધી જે યુઝ કરો છો એના સમકક્ષ ત્યારે એ બ્રાન્ડ હતી. મૂળભૂત રીતે ચાવીવાળી જ વોચ હતી. તો HMT વોચ કદાચ તમે તમારા ફાધર કે દાદાને પૂછશો તો હશે પણ ખરી કોઈક પાસે, અને સખત ચાલતી સરસ રીતે. ચલો, માય ફાધર બોટ ડેશ HMT વોચ. કારણ કે મને એટલા માટે યાદ છે કે મારા ફાધરે HMT જ વોચ પહેરી છે અત્યાર સુધી, અને એ પણ ચાલે જ છે. યસ, માય ફાધર બોટ. હવે અહીંયા શું છે તો કે પેલા ટૂંકા રૂપો HMT, ત્યારે બીજું કંઈ જ નથી જોવાતું, ઉચ્ચાર જોવાય છે. એચ અથી ઉચ્ચાર થઈ ગયો, ભલે એચ રહ્યો પણ ઉચ્ચાર અથી થયો, વ્યંજનથી થયો, એટલે આપણે શું મૂક્યું એન. માય ફાધર બોટ એન HMT વોચ. હવે અહીંયા વોચ ઇઝ બ્યુટીફુલ, પણ મારે એ જ વોચની HMT જે વોચ છે એના વિશે ફરીથી વાત કરું છું, એટલે મેં મૂક્યું ધ વોચ ઇઝ બ્યુટીફુલ. ક્લિયર? હું એટલા માટે ધીમે ધીમે સમજાવું છું આપને કે એક તો રિપીટેશન થઈ જાય. આપના પ્રશ્નો અત્યારે ભલે એમ લાગે કે બહુ જ ધીમે છે, પણ એક્ઝામમાં બહુ જ કન્ફ્યુઝ કરે છે. એટલા માટે આપણે આ તમામ પૂછાયેલા પ્રશ્નોને એકવાર લીધા છે. અગેન પાછા મળીશું તો એમાં ગમે તે પ્રશ્નોને લગભગ મોસ્ટ ઓફ બધા રૂલ્સ કવર થઈ જાય એ રીતે આપણે આગળ મળીશું. ઓનલી ડેશ વાલ્મીકી કેન રાઇટ ડેશ રામાયણા.
હવે જો અહીંયા હું તમને પ્રયત્ન કરીશ સમજાવવાનો કે આન્સર કીમાં મોસ્ટ ઓફ આ એક જ પ્રશ્ન મેં ભલે લીધો, જો બીજો પણ અહીંયા લીધો છે, આવા ઘણી વખત પ્રશ્નો પૂછાયા છે ને ત્યાં આન્સર કીમાં મોટે ભાગે જે આન્સર રાઈટ માનવામાં આવ્યા છે એ હું આપવાનો પ્રયત્ન કરું છું, કારણ કે મને ખબર છે કે અહીંયા ધ પણ આવી શકે. ઓનલી ધ વાલ્મીકી કેન રાઇટ. હવે અહીંયા રામાયણમાં તો ખબર છે, અગેઇન ધ ગીતા જેવું થયું અહીંયા, તો અહીંયા ધ રામાયણ, ધ મહાભારત એ તો તમે મૂકી દેશો. વસ્તુ અહીંયા છે કે ઓનલી ધ વાલ્મીકી કેન રાઇટ ધ રામાયણ, આ સાચો આન્સર છે. અહીંયા એ પણ મૂકી શકો, સોરી કેપિટલ અંદર નહીં આવે, એટલે ઓનલી અ વાલ્મીકી. એક્ઝેક્ટલી આમાં નો આર્ટિકલ પણ હશે. કેમ? તો કે તમે વિચારશો કે વાલ્મીકી છે તો એક વ્યક્તિનું નામ છે, વ્યક્તિના નામ આગળ આર્ટિકલ ન મુકાય, પરંતુ નહીં, આમાં વાત અલગ છે, વાક્યનો જે ભાવાર્થ છે એ અલગ છે. એટલા માટે આપણે આન્સર કીમાં જે મેક્સિમમ દર વખતે સાચો અપાયો છે એ અપાયો છે. ઓનલી અ વાલ્મીકી કેન રાઇટ ધ રામાયણ. ખરેખર ધ આવવું જોઈએ. ઓનલી ધ વાલ્મીકી. અહીંયા ધ વાલ્મીકીનો મતલબ અર્થ એવો છે કે માત્ર એ જ વ્યક્તિ છે, આ જ પર્ટિક્યુલર વ્યક્તિ છે કે જે રામાયણ લખી શકે. યસ, ઓનલી. પણ આપણે આપીશું અત્યારે એ ઓનલી અ વાલ્મીકી કેન રાઇટ ધ રામાયણ. એટલા માટે હું તમને ત્રીજી વાર વાત કરું છું કે આન્સર કીમાં એને સાચો અપાયો છે, ત્યાં તો ધ આવશે જ. યસ, હી વોઝ ડેશ નેપોલિયન ઓફ હિઝ એજ. અહીંયા જો અગેન નેપોલિયન, એટલે નેપોલિયન વ્યક્તિનું નામ છે, એની આગળ ક્યારેય આર્ટિકલ ના આવે, પરંતુ અહીંયા પેલા એના જેવું ગાંધીજી છે, આપણે એમ કહીએ ને કે આ તો ગાંધીજી છે, આ માણસ ગાંધીજી છે એમ કહીએ ત્યારે ધ આર્ટિકલ મૂકીએ છીએ, ધ ગાંધીજી. કેમ? તો કે ગાંધીજીની વાત નથી કરતા આપણે, ગાંધીજી છે એનો મતલબ શું, એનામાં એવા ગુણ છે ગાંધીજી જેવા, અહિંસા, સત્ય બોલવું, કોઈને દુઃખી ન કરવા, આવા ગુણ છે એનામાં, એટલે આપણે એને કહીએ છીએ કે આ તો ગાંધીજી છે. અધરવાઇઝ વ્યક્તિ આગળ નહીં, પણ એ વ્યક્તિના ગુણો દર્શાવે છે એટલા માટે. એટલે આપણે ધ નેપોલિયન ઓફ હિઝ એજ હી વોઝ, તે હતો, એટલે આપણે અહીંયા એના ગુણ વિશેની, નેપોલિયનના ગુણ, બહાદુરીના ગુણ વિશેની આપણે વાત કરીએ છીએ, એટલે ધ નેપોલિયન વાપર્યું. અહીંયા આ વસ્તુને મેચ થાય એટલા માટે જ મેં તમારી પાસે રાખી છે. ઓનલી ડેશ એમડી કેન ક્યોર ડેશ ક્રોનિક ડિસીઝ. ક્રોનિક ડિસીઝ એટલે શું? તો કે લાંબા ગાળા સુધી ચાલતા હોય એવા રોગો કે જેનો જલ્દીથી ઈલાજ શક્ય નથી, ખૂબ લાંબા ચાલતા હોય, એને બધા ક્રોનિક ડિસીઝ કહેવાય, લાંબા ગાળાના. તો એ લાંબા ગાળાના ડિસીઝ છે, રોગ છે. આ પણ ધ્યાન રાખજો, આ સ્પેલિંગમાં તમને વારંવાર પૂછે છે, ઘણી વખત 4 સ્પેલિંગ આડાવડા કરીને આપ્યા હોય. ડિસીઝમાં DI કર્યો હોય ને, ઘડીક SEAમાં SI કર્યો હોય ને, SAE કર્યો હોય ને, આવું બધું અલગ અલગ કરીને સ્પેલિંગમાં પણ ભૂલ કરતા હોય છે. એટલે અહીંયા તમારે સાચો સ્પેલિંગ 2-4 વાર લખવાનો એટલે ખબર પડે. DISEASE, બરાબર, ડિસીઝ. તો અહીંયા ઓનલી, હવે અહીંયા MD એક સાથે પણ લખેલું હોય અને ડોટ પણ કરેલા હોય, પણ આપણે એને MD જ કહીએ છીએ, એટલે આવી રીતે લખાય છે MD. એટલે એક્ઝેક્ટલી આપણે તો આ જ જોવાનું છે, એમ બોલાય, અ બોલાયો એટલે આપણે શું લખ્યું N, કારણ કે અથી ઉચ્ચાર થયો. એમ નથી જોવાનો, એ ભલે વ્યંજન રહ્યો પણ બોલાયું અથી, એટલે MD કેન ક્યોર અ ક્રોનિક ડિસીઝ. બરાબર, કેન ક્યોર અ સી છે એટલે કથી બોલાય છે, અ ક્રોનિક ડિસીઝ. તો આ તમામ જે પ્રશ્નો છે પૂછાયેલા પ્રશ્નો છે, અને પરીક્ષામાં અચૂક આવું કંઈક આવી જાય આપણી સામે, ગમે એટલું આવડતું હોય તોય નાનો એવો આર્ટિકલનો સેક્શન છે, છતાં પણ આપણે ભૂલ કરીને આવીએ છીએ, અને ઘરે આવીએ ત્યારે ખબર પડે કે આમાં નાની સરખી ભૂલ થઈ ગઈ છે. યસ, તો આ બધા પૂછાયેલા પ્રશ્નો છે વિવિધ પરીક્ષામાં. મેં ઓપ્શન્સ નથી લખ્યા કારણ કે મેક્સિમમ પ્રશ્નો અહીંયા એક જ સ્લાઇડમાં તમને ખ્યાલ આવી જાય. તો અગેઇન હવે કેટલાક બીજા પ્રશ્નો સાથે પણ મળીશું. ટિલ ધેટ, થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક.